ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાંકાસર રાંદલ માતાજીના મેળામાં માનવ મેરામણ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। જો કે અહીં કોઈ અણબનાવ બને નહીં તેવા હેતુ સાથે દાઠા પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ બંદોબસ્ત ગોઠવાવા છતાં પણ એક મારામારીનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં સરતાનપર બંદર ગામના મહેશભાઈ અશોકભાઈ ચુડાસમા નામના યુવાન ઉપર અન્ય બે વ્યક્તિઓએ છરી વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હોવાનો આરોપ લાગ્યો હતો। આ બનાવ જૂની અદાવતને પગલે બન્યો હોવાનું જાણવા મળ્યું હતું। હાલ આ યુવાનને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે। આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે, પોલીસ તપાસ બાદ સામે આવશે।